સો મિત્રો આજનો વિડીયો બહુ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે કારણ કે આગળ પૂછાઈ ગયેલા ક્વેશ્ચનો અને જે પૂછાવાના છે અને કંડક્ટરને લગતા અને કંડક્ટરમાં તમે કામગીરી જે કરવાના છે એના લગતા ક્વેશ્ચનો છે. જે તમે જે ટિકિટ કાપવાના છો જે મશીનથી એ મશીનને લગતા અનેકો ક્વેશ્ચનો છે. તો તમને એક્ઝામની અંદર 100% પૂછાઈ શકે એ ટાઈપના ક્વેશ્ચન છે. તો વિડીયો જરાક પણ સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો જેથી કરીને તમને માર્ક્સ આમાંથી મળે અને તમારો પાસ થવામાં મદદરૂપ થાય. બરાબર છે? તો ચલો ફટાફટ આપણે વિડીયો સ્ટાર્ટ કરી દઈએ. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. બરાબર છે? ચલો લેટ્સ ગો. સો દોસ્તો પ્રશ્ન નંબર 1 છે, કંડક્ટરની નોકરી મેળવવા માટે વયમર્યાદા કેટલી હોય છે? એટલે કેટલી હોવી જોઈએ? તો 18 થી 45 વર્ષની હોવી જોઈએ. બીજો પ્રશ્ન, કંડક્ટરનો ગુજરાતીમાં અર્થ શું થાય છે? તો એનો ગુજરાતીમાં અર્થ થાય છે વાહક. જીએસઆરટીસીની એટલે કે જીએસઆરટીસી કંડક્ટરની નોકરી માટે મિનિમમ શૈક્ષણિક લાયકાત કેટલી હોય છે? તો અત્યારે ધોરણ 12 પાસ છે એટલે આપણે 12 પાસ રાખીશું. પ્રશ્ન નંબર 4, બસ સ્ટેન્ડ પર બસની ઉપલા ભાગે માલ સામાન કોણ ચડાવે છે? તો હમાલી અથવા લાયસન્સ ધારક અથવા કુલી કહેવાય. પણ અત્યારે એવી વ્યક્તિઓ અત્યારે બસ સ્ટેન્ડની અંદર જોવા મળતા નથી, પણ પ્રશ્ન પૂછાય તો તમે યાદ રાખી શકો છો. પ્રશ્ન નંબર 5, કંડક્ટર રજા પર જાય ત્યારે ફરિયાદ પોથી કોને સુપરત કરે છે? બરાબર છે? તો બસ સ્ટેન્ડ ઇન્ચાર્જને. બરાબર. પ્રશ્ન નંબર 6, અકસ્માત વખતે મુસાફરોને પ્રાથમિક સારવાર કોને આપવાની હોય છે અથવા કોણ આપે છે? તો કંડક્ટર, કારણ કે કંડક્ટર જોડે ફર્સ્ટ એડ કિટ હોય છે એટલા માટે. પ્રશ્ન નંબર 7, બસના છાપરા પર વહન કરવામાં આવતી વસ્તુઓને કયા નામે ઓળખાય છે? તો એને પાર્સલ નામે તરીકે ઓળખાય છે. તો પાર્સલ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 8, ધારાસભ્યો તથા સંસદ સભ્યો માટે અનામત સીટ નંબર કયો છે? તો એ છે 12 નંબર અને 13 નંબરની સીટ એના માટે અનામત હોય છે. પ્રશ્ન નંબર 9, બસ ઊભી રાખવા કંડક્ટરે કેટલી બેલ મારે છે? તો 1 બેલ મારે છે એટલે બસ ઊભી રહી જતી હોય છે. પ્રશ્ન નંબર 10, બસ ચાલુ કરવા કંડક્ટરે કેટલા બેલ મારવા જોઈએ? તો કંડક્ટર 2 બેલ મારે છે. પ્રશ્ન નંબર 11, બસ રૂટ દરમિયાન બ્રેકડાઉન થાય તો કંડક્ટરે ક્યાં જાણ કરવી? તો ડેપોમાં જાણ કરવાની રહેશે. પ્રશ્ન નંબર 12, રૂટ પરના ટોલ ટેક્સ બૂથ પર ટોલ ટેક્સની રકમ કોણ ચૂકવે છે? તો એ કંડક્ટર ચૂકવે છે. પ્રશ્ન નંબર 13, ગુજરાતના એસટી બસમાં પુખ્ત વયના મુસાફર માટે કેટલું લગેજ એ હોય છે? તો એ 25 કિલોથી નીચે. પ્રશ્ન નંબર 14, 3 કિમીથી ઓછા અંતર માટે ભાડા પત્રમાં કઈ નિશાની કરવામાં આવે છે? તો ચોરસની નિશાની કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 15, બસમાં શેની મનાઈ છે? તો બસમાં ધૂમ્રપાન કરવાની મનાઈ છે. પ્રશ્ન નંબર 16, મુસાફરી દરમિયાન મુસાફર સાથે રહેલા માલ સામાનને શું કહેવામાં આવે છે? તો એને લગેજ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 17, ફરિયાદ પોથીમાં નોંધાયેલી ફરિયાદને કંડક્ટર ક્યાં મોકલે છે? તો હેડક્વાર્ટર મોકલે છે. પ્રશ્ન નંબર 18, બસ ઉપડતા પહેલા ટ્રાફિક કંટ્રોલર પાસે શું લખાવવું પડે છે? તો બેઝ નંબર લખાવવો પડે છે. પ્રશ્ન નંબર 19, કંડક્ટર લેસ બસમાં ટિકિટ આપવાનું કામ કોણ કરે છે? તો ડ્રાઈવર આપવાનું કામ કરે છે. ટિકિટ ડ્રાઈવર આપતો હોય છે. કારણ કે ઘણીવાર તમે લોકલ બસોમાં જોતા હોય તો કંડક્ટર હોતો નથી, પણ બસ ચલાવતો ડ્રાઈવર એટલો હોય છે. તો એ ડ્રાઈવર આગળ બસ ઊભી રાખી અને પછી ટિકિટ આપતો હોય છે, એટલે કંડક્ટર લેસ બસ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 20, બસ ઉપડતા પહેલા કંડક્ટરે શું કરવું? તો દરવાજો બંધ કરી અને સેફ્ટી લેચ લગાવી અથવા સેફ્ટી ક્લિપ લગાવતા હોય છે. પ્રશ્ન નંબર 21, ડ્રાઈવર લોગ સીટ માટે જીએસઆરટીસીમાં કયું પત્રક વપરાય છે? તો T1. કયું પત્રક વપરાય છે? તો T1 વપરાય છે. પ્રશ્ન નંબર 22, બસ સ્ટેન્ડમાં બસને પાછી લેવાની પદ્ધતિનું નામ શું છે? તો રિવર્સ પ્રોસેજર. બરાબર છે. પ્રશ્ન નંબર 23, મુસાફર જ્યારે કોઈ પશુ પક્ષી માટે સીટ રોકે તો કેટલું ભાડું લેવું? તો એક આખી સીટનું લેવું. આખી સીટની ટિકિટ કપાતી હોય, કારણ કે આખી સીટ રોકાતી હોય છે એટલે. પ્રશ્ન નંબર 24, લગેજ ચાર્જ ઓછામાં ઓછા કેટલા વજન પર લેવામાં આવે છે? તો 25 કિલોગ્રામ નવા નિયમ મુજબ. બરાબર છે. પછી પ્રશ્ન નંબર 25, અડધી ટિકિટ માટે કેટલી ઉંમર માન્ય છે? તો 5 વર્ષથી 12 વર્ષ સુધીના બાળકો હોય એમને અડધી ટિકિટ આપવામાં આવે છે. 26મો ક્વેશ્ચન, રિવર્સ પ્રોસેસિંગ વખતે કંડક્ટર કેવી રીતે વ્હિસલ મારવી? તો ત્રુટક.
27 નંબરનો ક્વેશ્ચન, કંડક્ટરને લાયસન્સ તથા બેઝ કોણ એનાયત કરે છે? તો જિલ્લા પ્રદેશ વાહન વ્યવહાર કચેરી. બરાબર છે. પ્રશ્ન નંબર 28, મુંબઈ મોટર વ્હીકલ એક્ટ કયા વર્ષ ઘડાયો? તો 1958. જીએસઆરટીસીના ભાડાને કોણ મંજૂરી આપે છે? તો ગુજરાત સરકાર આપે છે. એટલે ભાડું કેટલું લેવું, કેટલું વધારવું, કેટલું ઘટાડવું એ બધું ગુજરાત સરકાર નક્કી કરતી હોય છે. પ્રશ્ન નંબર 30, કંડક્ટરના લાયસન્સમાં કઈ વિગત હોય છે? તો જવાબ છે લાયસન્સ નંબર, તારીખ, નામ, સરનામું અને રિન્યુઅલ વિગત હોય છે. પ્રશ્ન નંબર 31, જીએસઆરટીસી એક્સપ્રેસ બસમાં રૂટ બોર્ડ કયા રંગનું હોય છે? તો લાલ રંગનું હોય છે. એક્સપ્રેસ બસ હોય એમાં લાલ રંગનું હોય છે. પ્રશ્ન નંબર 32, ઈટીએમ ફૂલ ફોર્મ શું છે? તો ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીન. પ્રશ્ન નંબર 33, ઇલેક્ટ્રિક ટિકિટ મશીન ચાલુ કરવા માટે કઈ કી દબાવવી પડે છે? તો ઓન કી દબાવવી પડે છે. ઈટીએમ ચાલુ થતાં સ્ક્રીન પર સૌ પ્રથમ શું જોવા મળે છે? તો અગાઉના રૂટનું નામ દેખાતું હોય છે. પ્રશ્ન નંબર 35, ઈટીએમમાં ઈએસસી કીનું શું કામ છે? તો ભૂસવાનું કામ છે, એટલે ખુશી નાખવાનું કામ છે. ઈટીએમ બંધ કરવા માટે કયું બટન દબાવવું જોઈએ? તો ઓફ બટન દબાવવું જોઈએ. ઈટીએમમાં આઈએનએસપી કીનો શું ઉપયોગ થાય છે? તો ચેકિંગ વાળા ટિકિટ કાઢવા માટે, એટલે ચેકિંગ કરવા આવે ત્યારે આ ટિકિટ કાઢી શકે છે. 38 નંબરનો પ્રશ્ન, ઈટીએમમાં રિપીટ કીનો શું ઉપયોગ થાય છે? તો આગળની પ્રોસેસની કોપી કરવા માટે થાય છે. ઈટીએમમાં જીપીટીકેટીનો શું ઉપયોગ થાય છે? તો ગ્રુપ ટિકિટ કાઢવા માટે. પ્રશ્ન નંબર 40, ઈટીએમમાં પીએપીએફડી કીનો શું ઉપયોગ થાય છે? તો કોરો કાગળ કાઢવા માટે ઉપયોગ થાય છે. જૂના કંડક્ટરના પંચનું કામ ઈટીએમમાં કઈ કી કરે છે? તો એન્ટર કી કરે છે. 42મો નંબરનો ક્વેશ્ચન છે, ઈટીએમમાં શિફ્ટ કીનો શું ઉપયોગ થાય છે? તો એબીસીડી લખવા માટે. પ્રશ્ન નંબર 43, ઈટીએમમાં રૂટ ચેન્જ કરવા શું કરવું? તો રાઉટ કી દબાવી એક નંબર દબાવી રૂટ નંબર એન્ટર કરવો. પ્રશ્ન નંબર 44, રૂટ પર જતી બસને કઈ ટ્રીપ કહેવામાં આવે છે અથવા કઈ ટ્રીપ કહેવાય છે? તો અપ ટ્રીપ કહેવાય છે. પ્રશ્ન નંબર 45, રૂટ પરથી આવતી ટ્રીપને કઈ ટ્રીપ કહેવામાં આવે છે? તો ડાઉન ટ્રીપ કહેવામાં આવે છે, કે બસ ગઈને પછી રિટર્ન આવતી હોય એને ડાઉન ટ્રીપ કહેવામાં આવે છે. 46 નંબરનો ક્વેશ્ચન, ઈટીએમમાં ટિકિટ કેવી રીતે ફાળવી? તો ઉપરનો ખૂણો પકડી કટ બાજુ ખેંચવી. પ્રશ્ન નંબર 47, ઇલેક્ટ્રિક ટિકિટ મશીનમાં ભાડા પત્રક કાઢવા માટે કઈ કી દબાવવી પડે છે? તો રૂટ કી દબાવવી પડે છે. પ્રશ્ન નંબર 48, ઇલેક્ટ્રિક ટિકિટ મશીનમાં લોકલ રૂટ માટે કઈ કી દબાવવી પડે છે? તો બી નંબરની કી દબાવવી પડે છે. ઇલેક્ટ્રિક ટિકિટ મશીનમાં એક્સપ્રેસ રૂટ માટે કઈ કી દબાવવી પડે છે? તો સી નંબરની કી દબાવવી પડે છે. પછી છે 50 નંબરનો ક્વેશ્ચન, ભૂલથી 40 લખાઈ ગયું છે પણ 50 નંબરનો ક્વેશ્ચન છે, ઇલેક્ટ્રિક ટિકિટ મશીનથી કોની કામગીરી સરળ બની છે? તો કંડક્ટરની કામગીરી સરળ બની છે. 51 નંબરનો ક્વેશ્ચન, ઇલેક્ટ્રિક ટિકિટ મશીનમાં ટિકિટ કાઢતી વખતે કાગળનો કયો ખૂણો પકડવો જોઈએ? તો ઉપરનો ખૂણો પકડવો જોઈએ. 52મો ક્વેશ્ચન છે, ઇલેક્ટ્રિક ટિકિટ મશીનમાં લગેજ ટિકિટ ઇસ્યુ કરવા પ્રથમ કઈ કી દબાવવી પડે છે? તો લગેજ કી દબાવવી પડે છે. પ્રશ્ન નંબર 53, ઇલેક્ટ્રિક મશીનમાં વિદ્યાર્થી પાસની એન્ટ્રી માટે કી દબાવતા કયો શબ્દ જોવા મળે છે? સ્ક્રીન પર કયો શબ્દ જોવા મળે છે? તો સ્ટુડન્ટ એવું લખાઈને આવતું હોય છે. પ્રશ્ન નંબર 54, સિંગલ ટિકિટ ઝડપથી કાઢવા માટે શું કરવું? ઉતરવાના સ્થળના સ્ટેજ નંબર એન્ટર કરવાથી સીધી પ્રિન્ટ થઈ જશે. બરાબર છે. 55 નંબરનો ક્વેશ્ચન, એકથી વધારે ટિકિટ હોય તો ટિકિટ કી દબાવી ટિકિટની સંખ્યા એન્ટર કરી સ્થળ સ્ટેજ નંબર એન્ટર કરો એટલે ટિકિટ નીકળી જશે. 56 નંબરનો ક્વેશ્ચન, જે અડધી ટિકિટ ઇસ્યુ કરવા માટે શું કરવું? તો ટિકિટ કી દબાવી 0 એન્ટર કરી ટિકિટ કી દબાવો, જેથી હાફ 1 આવશે,
પછી જેટલી અડધી ટિકિટ ઇસ્યુ કરવી છે એટલી એન્ટર કરી સ્થળ નંબર એન્ટર કરી અને ટિકિટ ઇસ્યુ કરી શકાય છે. પ્રશ્ન નંબર 57, લગેજ ટિકિટ ઇસ્યુ કરવા માટે તો લગેજ કી દબાવી યુનિટની સંખ્યા લખી એન્ટર કરી સ્ટેજ નંબર લખો એટલે ટિકિટ ઇસ્યુ થઈ જશે. ક્વેશ્ચન નંબર 58, પોલીસ મોટર વોરંટ માટે. આ ક્વેશ્ચનમાં થોડી ભૂલ છે તો સુધાર લેજો મેટર માટે. તો જવાબ છે ફંક્શન કી FM દબાવી એક નંબર દબાવી મુસાફર સંખ્યા પ્લસ ડોક્યુમેન્ટ નંબર અને સ્ટેજ નંબર ઓકે દબાવશો એટલે ટિકિટ નીકળી જશે. ટોલ ટેક્સની એન્ટ્રી માટે જવાબ છે FN કી દબાવી 2 નંબર પ્લસ 1 નંબર ટોલ ટેક્સ રકમ પ્લસ રસીદ નંબર અને પછી એન્ટર કરવાનું છે. 60 નંબરનો ક્વેશ્ચન, એડવાન્સ બુકિંગ FN કી પ્લસ 7 નંબર પછી રિઝર્વેશન લખવું પ્લસ મુસાફર સંખ્યા પ્લસ ડેપો સ્ટેજ પ્લસ એન્ટર કરવું એટલે ટિકિટ ઇસ્યુ થઈ જશે. 61 નંબરનો ક્વેશ્ચન છે, જો વિદ્યાર્થી પાસ એન્ટ્રી પાસ કી પ્લસ સ્ટુડન્ટ એન્ટર પ્લસ પાસની સંખ્યા પ્લસ એન્ટર પ્લસ સ્ટોપેજ નંબર પછી એન્ટર કી દબાવી એટલે ટિકિટ ઇસ્યુ થઈ જશે. 62 નંબરનો ક્વેશ્ચન છે, વિકલાંગ અથવા દૈનિક અથવા માસિક પાસની એન્ટ્રી માટે પાસ કી પ્લસ બી દબાવતા જનરલ આવશે પ્લસ પાસ નંબર પછી સ્ટોપેજ કે પછી ડ્રોપ સ્ટેજ નંબર લખવાનો છે અને પ્લસ એન્ટર કી દબાવશો એટલે તમારું ટિકિટ ઇસ્યુ થઈ જશે. ક્વેશ્ચન નંબર 63, વે બિલ ક્લોઝ કરવા શું કરવું તો સ્ટેજ કી 2 વાર દબાવી એન્ટર કરવું એટલે થઈ જશે. 64 નંબરનો ક્વેશ્ચન, ચેન્જ વે બિલ માટે શું કરવું તો રિપોર્ટ કી પ્લસ 2 નંબર પ્લસ એન્ટર કરવો એટલે થઈ જશે. પ્રશ્ન નંબર 65, કલેક્શન રિપોર્ટ મેળવવા માટે શું કરવું તો રિપોર્ટ કી પ્લસ 4 નંબર એન્ટર કરવો પ્લસ 1 નંબર દબાવી બધી ટ્રીપની આવક દેખાશે. 2 નંબરથી ચાલુ ટ્રીપની અને 3 નંબરથી પસંદ કરેલ ટ્રીપની આવક દેખાશે. બરાબર છે. પછી પ્રશ્ન નંબર 66, ફેર અથવા GSRTC એક્સપ્રેસ બસમાં એક સ્ટેજ બરાબર કેટલા કિલોમીટર થાય છે તો જવાબ છે 6 કિલોમીટર થાય છે. બરાબર છે. એટલે એક્સપ્રેસ બસમાં રહેવું તો 6 કિલોમીટરની અંદર હોય તો તમને ટિકિટ ઇસ્યુ નહીં કરી આપે, અગલું સ્ટોપેજ હોય ત્યાં જ ઉતારશે. તો મિત્રો આજનો વિડીયો આઈ હોપ તમને પસંદ આવ્યો હોય તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય હિન્દ.